તો આજે હું લાવી છું તમારા બધા માટે એવી અવનવી ટીપ કે જે તમે ક્યારેય પણ નહીં જોઈ હોય, અને આ ટીપ જો તમે યુઝ કરશો તો એ તમારા માટે ખૂબ જ યુઝફુલ બનશે. તમે જોઈ શકો છો કે આજે હું લાવી છું ખૂબ જ અલગ અલગ પ્રકારની એવી ટિપ્સ લાવી છું. આ બધી વસ્તુથી હું શું કરવાની છું એ હું તમને આગળના વિડીયોમાં જણાવું. તો મારો આ વિડીયો તમને જો ગમે તો લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને થેન્ક યુ, કારણ કે તમે લોકોએ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. તો ચાલો હું તમને આજની આ બધી ટીપ જણાવું. તો ટીપ નંબર 1 એ છે કે જે આ મોજું હોય છે એને આપણે ધોતા હોઈએ છીએ, અને ઘણીવાર એ ખૂબ પરફેક્ટ સરસ રીતે ધોવાતું નથી. તો ટીપ નંબર 1 એ છે કે જે આ મોજું હોય છે એને આપણે હાથથી બ્રશ વડે ધોતા હોઈએ છીએ, અને ઘણીવાર એવું થાય છે કે જે આ મોજું છે એ ખૂબ પરફેક્ટલી નથી ધોવાતું. તો એના માટે આપણે એક આવી બોટલ લઈશું, અને એ બોટલમાં આપણે આ જે મોજું છે એને આવી રીતે પહેરાવી દઈશું. આવી રીતે પહેરાવ્યા બાદ તમે જે આ મોજું છે એને પરફેક્ટલી ધોઈ શકો છો. આવી રીતે મોજું પહેરાવવાનું, બોટલને આવી રીતે પકડીને પછી જે આપણું બ્રશ હોય છે કપડાં ધોવાનું, એને તમે આના પર ઘસશો તો આ જે મોજું છે એ ખૂબ જ સરસ રીતે ઘસાઈ જશે, ધોવાઈ જશે. તો આ જે ટીપ છે એ બધી જ મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે. તો ટીપ નંબર 2 એ છે કે જે આ મિક્સર હોય છે એની ઉપર જે આ જગ હોય છે એની અંદર જે આ ચકડી હોય છે એને આપણે ખૂબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ આનો. તો આ બહુ જ ઉપયોગમાં આવતી હોય છે, એના કારણે જે આ ચકડીની ધાર હોય છે એ પહેલાં જેવી તેજ નથી હોતી. તો આને તેજ કરવા માટે મારી પાસે એક સરસ મજાની ટીપ છે કે તમારા ઘરમાં તમે પોતાની જાતે જ જે આની ધાર છે તેજ કરી શકો છો. તો એના માટે આપણે થોડુંક મીઠું લઈશું, અને મીઠું છે એને આપણે આની અંદર નાખી દઈશું. અને આની અંદર મીઠું નાખ્યા બાદ તમે જે આ મિક્સર છે એને ચાલુ કરી દો, અને પછી થોડા સમય સુધી એને ચાલુ રાખો તો તમારા જે આ મિક્સરની જે ચકડી છે એની ધાર પહેલાં જેવી તેજ થઈ જશે. તો આ ટીપ પણ તમારા માટે યુઝફુલ છે, અને આ ટીપ તમે ઘરે ઉપયોગ કરી શકો છો આ ટીપનો. અને આ બધી મહિલાઓ. તો ટીપ નંબર 3 એ છે કે જે આપણા બધાના ઘરમાં પ્લાસ્ટિકના ડબ્બા હોય છે એ ઘણીવાર આવી રીતે થોડા ઘણા તૂટી જતા હોય છે. તો તમે જે આ પ્લાસ્ટિકના ડબ્બા છે થોડા ઘણા તૂટી ગયા છે તો એના કારણે તમે જે આ ડબ્બા છે એને ફેંકી નાખો, કારણ કે જે આ તૂટી ગયો છે ડબ્બો એને હું આજે તમને પાછો સરસ મજાનો એવો કરીને બતાવીશ કે તમે આ ડબ્બાને ક્યારેય ફેંકશો નહીં. તો આને આપણે સારો કરવા માટે, ઠીક કરવા માટે જોશે 2 ઈનો અને ફેવિક્વિક. તો હું તમને જણાવું કે હું આ જે ડબ્બો છે એને ફરીથી નવો કઈ રીતે કરું છું. તો આ ડબ્બો છે એની ઉપર પહેલાં આપણે જે આ ફેવિક્વિક છે એ નાખશું. ફેવિક્વિકને આપણે આની ઉપર નાખશું, આવી રીતે લગાવશું. પછી આની ઉપર આપણે ઈનો જે છે એને નાખશું. પછી ફરીથી આપણે આની ઉપર તરત જે આ ફેવિક્વિક છે એ નાખશું. ફેવિક્વિક નાખ્યા પછી આપણે આ જ કામ અંદરની સાઈડ પણ આપણે આ કામ કરશું. તો તમે જો તો આ જે ડબ્બો છે એની જે આ તિરાડ આયા પડી ગઈ હતી એ બિલકુલ લોક થઈ ગઈ છે. તો હું તમને આની અંદર પાણી ભરીને બતાવું કે આપણી આ જે ટીપ છે એ આના પર અસર કરી છે કે નહીં. તો ટીપ નંબર 4 એ છે કે આપણા ઘરમાં ઘણી વખત એવું થાય છે કે ઘણા બધા મકોડા અને કીડીઓ આવતા હોય છે, અને ચોમાસામાં તો ખાસ આ પ્રોબ્લેમ રહે છે. તો આની માટે મારી પાસે એક જબરદસ્ત ટીપ એ છે કે તમે જે આ પાણી છે એની અંદર તમે કંઈ પણ નહીં મિલાવો તો ચાલશે, પણ તમારી ઘરગથ્થુ વસ્તુ એવી છે કે જે તમે મિલાવશો તો તમારા ઘરમાં જે કીડી અને મકોડા આવતા હોય છે એ નહીં આવતા હોય. અને આ જે વસ્તુ હું નાખવા જઈ રહી છું એ તમે અઠવાડિયામાં એકવાર એ વસ્તુ પાણીમાં નાખીને તમારા ઘરમાં પોતું મારશો તો તમારા ઘરમાં ક્યારેય પણ કીડી અને મકોડા નહીં આવે. તો એ વસ્તુ એ છે કે તમારા ઘરમાં બધા જ ના ઘરમાં આવું મીઠું હોય છે, એ મીઠું તમે જે આ પાણી છે એની અંદર નાખી દો, અને આ મીઠાવાળા પાણીથી તમે જો પોતું મારશો અઠવાડિયામાં એકવાર તો તમારા ઘરમાં જે કીડી અને મકોડા એવું બધું આવતું હોય છે એ ક્યારેય નહીં આવે. તો આ ટીપ તમારા માટે ખૂબ યુઝફુલ છે, ખાસ તો બધી મહિલાઓ માટે. અને ચોમાસામાં તો ખાસ તમે આ ટીપનો ઉપયોગ કરી શકો છો, કારણ કે ચોમાસામાં ખૂબ બધા કીડી અને મકોડા આવતા હોય છે. તો આ ટીપ તમે તમારા ઘરમાં જરૂરથી યુઝ કરશો. તો આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય અને મારી બધી ટીપ તમને યુઝફુલ લાગી હોય તો મારા વિડીયોને લાઇક શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો. તો હું પછી તમને મળીશ કાલે પણ આવી જ બધી અવનવી ટિપ્સ લઈને.